અરે વિરાટ હે મારા વીર હા હું જીવીને શું કરું છોકરો અંદર ડાળી અને મોઢું શું બતાવું માટે વિરાટ તમે મારા 5 વર્ષના બાળકને છોકરો અંદર પહોંચાડી દેજો અને હું વખણા છોડી મારો દેહ પાડું છું વિરાટ અરે નહીં બેન નહીં અરે બેન એવું ન કરશો બેન અરે બેન આપણા ભાઈ રામદેવનો તમે સપના કરો તો બેન આપણે એને જરૂર આપણો ભાઈ રામદેવ આવશે બેન હે બેન મને પૂરો વિશ્વાસ છે તો આપણે વારે જરૂર આવશે બેન હવે બેન ભલે હીરા આપણા ભાઈ રામદેવનો સંગ્રહ કરો બેન આપણે વારે જરૂર આવશે અરે હા હવે આપણી પાસે કોઈ હાથ પણ નથી હા બેન અને મને બહુ ખૂબ માર માર્યો હા હીરા ઘણી બેન મેં કોશિશ કરી પણ તોય બેન મારાથી નો અરે હાથી વાત આ ગામની અંદર બાંધી દીધો એટલે તમારા સૌ ઘણા લૂંટી ગયા ભલે વીરા હા બેન મને તો વીરાનો સંગ્રામ કર્યા સિવાય શીખતો નથી વીરા હા બેન આજે સાસરીએ મેરે સગુણા લિયા રે
સવાર પડશે અને સૂર્યનારાયણ ઉગશે અને દુર્ગમ લોકો મને જોઈ જશે વીરા. અરે વીરા, આ મારી લાજ નહીં પણ તારી લાજ લૂંટાશે વીરા. મારી વારે આવજો વીરા. આ વગડામાં તારી બેન કલ્પાંત કરે છે વીરા. તારી બેન કલ્પાંત કરે છે. Thank you.
હતો ત્યાં મને એવું સપનું આવ્યું કે બેનબા વનવગડામાં રોવે છે અને કલ્પાન કરી રહ્યા છે. તો માતાજી મને બેનબાની વારે જવા માટે તમે રજા આપો તો હું બેનબાને વારે જાઉં, કારણ કે 20 વર્ષથી તેમને પોકરણગઢના ઝાડ પણ જોયા નથી. હર માતાજી, કદાચ જો હું બેનબાને વારે નહીં જાઉં ને તો બેનબા અને ભાણુભાના કોઈના દેહ આજ વનવગડામાં પડશે અને ઘડીએ ઘડીએ પોતાના વીરને યાદ કરી રહ્યા છે. હર માતાજી, તો મને તમે આજ રજા આપો. અરે બેટા રામદેવ, આ તારું સપનું નથી બેટા, આ તો તારી ભ્રમણા છે. અરે રામદેવ, અત્યારે રત્નો રાયકો બેન સગુણા અને ભાણજને તેડીને આવતો હશે. રસ્તામાં તમને ઘડીએ ઘડીએ યાદ કરતા હશે, એટલે તમને આવી ખોટી ભ્રમણા થાય છે બેટા. માટે જાઓ, તમારા રંગમહેલમાં જઈને સૂઈ જાઓ બેટા. જેવી આજ્ઞા માતાજી. માતાજી આજ રજા નથી આપી, પણ શું કરું કે એક બેન જે પોતાના ભાઈને યાદ કરી રહી છે કે જેને 20 વર્ષથી આ પોકરણગઢમાં પગ પણ મૂક્યો નથી. હવે એ જ મારા બેનબા આજ વનવગડાની અંદર લૂંટાણા છે અને પોતાના વીરને યાદ કરી રહ્યા છે. પણ માતાજીએ મને રજા નથી આપી, પણ માતાજીની આજ્ઞાનું પણ પાલન કરવું પડશે. તો આજ હું મારા બે રૂપ ધરી અને બેનીમાની વારે જઉં. આજ કાલે રે ઘોડે રે કુંવર કાનજી રે, અરે વીરા, હવે હૃદય કરીને મારી આંખડીઓ પણ ખાલી થઈ ગઈ છે વીરા. માટે મારી વારે આવજો, નહીતર વખડા ગોળે હું મારો દેહ વગડામાં પાડીશ વીરા. તો સાંભળ વીરા, વખડા ગોળી અને હું મારો દેહ વગડાની અંદર પાડું છું વીરા. આજે બેલી બાએ વખડાને ગોળી રે,
વહી રે જાશે અરે વીરા મારી વારે આવજો નહીતર હમણાં વાણા વહી જશે વીરા વાણા વહી જશે આજે ડોલે ઉંબારો મારા વીરના રે આજ તમારા ભાઈ તમને પૂછે છે કે જે પણ વાત બની હોય ને ત્યાં જ મને વાત કરો મારે ભાઈ રત્ના હા બાપા આજ બેનીબાનું હૃદય પીગળી ગયું છે કંઈ પણ શબ્દ નથી બોલતા હા બાપા અરે ભાઈ તો બેનીબાને સમજાવ જે પણ વાત બની હોય ને તે આજ મને વાત કરે હા બાપા અરે બેન અરે ભાઈ તમે રામદેવપુરના જેવા બેન છો એવા તમે પણ મારા બેન છો હા મારા વીરા માટે હું તમને કહું કે અત્યારે ભાઈ નીલજ બંધેલો હાથ છે એટલે જો ધુવાણામાં જશે તો કે ખીલી ખટકો વાગી જશે તો બેન માતાજી અને પિતાજી આપણે ઠપકો દેશે બેન માટે ભાઈને સત્ય વાત તમે ન કરતા બેન હા વીરા તમારી વાત પણ સાચી છે જે કઈ ચોર ચોરી ગયા હોય કે ભલે ચોરી ગયા બેન ભાઈને એટલી સત્ય વાત ન કરતા ખોટું બોલજો બેન ભલે વીરા હા બેન તમે કહો છો તો ખોટું બોલીશ હા બેન આને ભરડો મૂઢો રે લૂંટાણો સાંડિયો રે ઉપર જૂનો ભરેલમાં ભરડો મૂઢો રે લૂંટાણો સાંડિયો
બાપા આજ જૂઠું રે ન બોલો મારા બેનબાએ. હવે બેનબા, તમે શા માટે જૂઠું બોલી રહ્યા છો? કારણ કે મારે ને પોકરણગઢમાં અવતાર ધરીને પોકરણગઢની પ્રજા પણ કોઈ અસત્ય બોલતી નથી. હવે તમે તો મારા બહેન છો, તો શા માટે તમે જૂઠું બોલી રહ્યા છો? અરે ભાઈ રત્ના, હા બાપા તું શું નથી જાણતો કે પોકરણગઢમાં જ્યારથી મેં જન્મ ધારણ કર્યો ને ત્યારે આ પોકરણગઢની પ્રજા પણ કોઈ ખોટું નથી બોલતી. હા બાપા અરે બેનબાને તું સમજાવ કે જે પણ વાત બની હોય ને તે આજ મને સત્ય કરે. અને જો તમે જૂઠું બોલશો ને તો તમને કાળો કોટ નીકળશે. માટે તમે સાચી વાત સમજાવ બેનબાને અને મને સાચી વાત કરે. હા બાપા અરે બેન હા વીરા, આપણે ભાઈને સત્ય વાત કહેવી પડશે બેન, કારણ કે ભાઈએ પોકરણગઢની અંદર જન્મ ધારણ કર્યો. ત્યારથી બેન પોકરણગઢની પ્રજા પણ કોઈ ખોટું નથી બોલતી બેન. અરે બેન, પોકરણગઢની પ્રજા ખોટું બોલે તો એમને બધાના કારો કોટ નીકળે છે બેન. અરે બેન, આપણે તો એમના ભાઈ બહેન કહેવાય, આપણે તો જૂઠું ન બોલાય બેન. હા વીરા, જે કઈ સત્ય વાત બની હોય તો આપણે ભાઈને સત્ય કહેવું પડશે, નકર આપણને કારો કોટ નીકળશે બેન. માટે જે કઈ બન્યું હોય તો ભાઈને સત્ય કહી દો બેન. ભલે વીરા, જે હોય તે હું સત્ય કહી દઉં. હા બેન. આજ મીંગાના પગોરે લૂંટાણો સાંડ્યો રે. ઉપર સાચું ભરે મીંગાના પગોરે લૂંટાણો સાંડ્યો રે. અરે મારો બેનબા, તમે રોશો નહીં. અને જેટલો પણ માલ લૂંટાણો ને તે હું પાછો લાવીશ. માટે તમે શાંત થઈ જાઓ. અરે ભાઈ રત્ના, તું બેનબાને અને ભાણુબાને લઈ તું પોકરણગઢ હાલતો થા. હા બાપા. અને હું દિલ્હી જઈ અને જેટલો પણ માલ લૂંટાણો ને તો હું પાછો લઈને આવું છું. ભલે બાપા, જટ વેલાસર પાછા આવજો. હા રત્ના, તું ભાણભાને અને બેનબાને લઈને હાલતો થા. હા બાપા.